સંતાન એ માતા પિતાના ઘડપણનો સહારો કહેવાય છે। બાળકોનું માતા પિતાના જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન હોય છે, પરંતુ પોતાના સંતાનોનું અકાળે અવસાન થાય તે બાબત કોઈ પણ માતા પિતા માટે અસહ્ય પીડાદાયક હોય છે। ત્યારે આવી જ એક ઘટના દાંતા તાલુકામાં સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામે પ્રાથમિક શાળામાં બે બાળકીઓને વીજ કરંટ લાગતા મૃત્યુ પામ્યું। મોરડુંગરા ગામની શાળામાં બાળકીઓને હિંચકો ખાતા મોત થયું છે, તો લોખંડના હિંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર લગાડેલું હોવાથી જેના લીધે રમતી બાળાઓને વીજ કરંટ લાગ્યો છે। સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી 3 બાળાઓને વીજ કરંટ લાગ્યો, જેમાં 2 બાળકીના મોત નીપજ્યા છે। જ્યારે આ બાળકીઓમાં સૌથી મોટી બહેન એવી નમ્રતા ડાભી જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। બીજા નંબરની 6 વર્ષીય બાળકી દીવાબેન ડાભી તેઓનું મોત થયું છે, જ્યારે ત્રીજા નંબરની 4 વર્ષની બાળકી કરણીબેન ડાભીનું મોત નીપજ્યું છે। આ ત્રણેય બાળકીઓ સામાજિક પ્રસંગે મોરડુંગરા ગામે પરિવાર સાથે આવી હતી, ત્યારે મૂળ સાંઢોસી ગામના પરિવાર પર બાળકીઓના મોતથી જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સમગ્ર ઘટના સમગ્ર પંથકમાં ફેલાઈ છે અને ચકચાર મચી ગયો છે। આ દરમિયાન વાત કરવામાં આવે તો દ્રશ્યો સામે આવ્યા છે, તો વીજ કરંટ લાગતા આ બાળકીઓનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। તો લોખંડના હિંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર લગાડેલું હોવાથી જેના લીધે રમતી બાળાઓને વીજ કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું છે। સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી 3 બાળાઓનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું છે। 2 બાળકીના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ બાળકીઓમાં સૌથી મોટી બહેન નમ્રતા ડાભી અને તે જીવન મરણ વચ્ચે હાલ ઝોલા ખાઈ રહી છે। બીજા નંબરની 6 વર્ષીય બાળકી દીવા ડાભી તેનું મૃત્યુ થયું છે, જ્યારે ત્રીજા નંબરની 4 વર્ષની બાળકી કરણી ડાભીનું મોત થયું છે। આ ત્રણેય બાળકીઓ સામાજિક પ્રસંગે મોરડુંગરા ગામે પરિવાર સાથે આવી હતી, ત્યારે મૂળ સાંઢોસી ગામના પરિવાર પણ જ્યારે આભ તૂટી પડી હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી છે।